પ્રકરણ 9 સ્નેલને રસ્તે આકાશમાં વાદળા ઘેરાયેલા હતા, છતાં દિવસ ખૂબ જ સુખદ હતો. વરસાદ કે તડકાનો કોઈ ડર નહોતો. આઇસલેન્ડની ખુશનુમા હવા મારા અંગોમાં ચેતન ભરી રહી હતી. મારી સામે ઊભેલા જોખમો અને ભય દૂર ખસી ગયા, અને મારામાં ઉત્સાહનો સંચાર થવા લાગ્યો. હું એવું તે કયું મોટું જોખમ ખેડી રહ્યો છું. અજાણી જગ્યામાં જવું એમાં કયું મોટું સાહસ છે. વળી મારાથી ઘરડા એવા મારા કાકાને જોઈને પણ મારે બીતા શરમાવું જોઈએ. અને કદાચ ધારો કે જોખમમાં આવી પડ્યા તો એ શું અને કેવી જગ્યાએ જવાનું છે? પૃથ્વીના મધ્યબિંદુ સુધી, દુનિયામાંથી કોઈએ પણ જ્યાં જવાની કલ્પના નથી કરી, ત્યાં પહોંચી જઈને એ જગ્યા ઉપર પગ મૂકવો, એનાથી વિશેષ ધન્ય કાર્ય બીજું કયું હોય? અમે રેક્યાવિક નગરનો ટાપુ છોડ્યો. હોડીમાં થઈને અમે આઇસલેન્ડના ડુંગરાળ પ્રદેશમાં આવી પહોંચ્યા. ત્યાંના મજબૂત તરપાઓ ઉપર અમારા ટટ્ટુ વગેરેને સામાન સહિત ચડાવી દીધા હતા. અમે બંને જણ પણ એક એક ઘોડા ઉપર બેઠેલા હતા. આઇસલેન્ડના ઘોડા આમ તો નાના. મારા કાકા જ્યારે ઘોડા ઉપર બેઠા ત્યારે તેમના પગ લગભગ જમીનને અડી ગયા, અને જરા દૂરથી જોઈએ તો 4 પગવાળા પ્રાણીને બદલે 6 પગવાળું પ્રાણી જતું હોય એમ દેખાય. આ ઘોડા ચાલવામાં ભારે જબરા. બરફ, વરસાદ, ટાઢ, તડકો કશું પણ તેમના ઉપર અસર ન કરી શકે. ગમે તેવો ચઢાવ તેઓ સહેલાઈથી ચડી જાય. ગમે તેવી નદી આવે તો પણ તે અટકીને ઊભા ન રહે, પણ ઉપર બેઠેલા માણસ સહિત તરી જાય. દિવસના 30 માઇલ તો સહેજે કાપી નાખે. પણ અમારો ભૂમિયો પણ આ ઘોડાથી ઉતરે એવો ન હતો. તે પણ ઘોડાની સાથોસાથ ચાલતો હતો, અને થાક કોને કહેવાય તે તો તેને ખબર જ નહોતી. અમે ઘોડા પર બેઠા બેઠા થાક્યા, પણ એ ચાલતા ન થાક્યો. વચ્ચે અમે એક જગ્યાએ નાસ્તો કરવા બેઠા. ઘોડાઓને પણ ત્યાં ચરવા મૂક્યા. હેન્સને પહેલાં તો અમારી સાથે બેસીને નાસ્તો કરતા સહેજ ક્ષોભ થયો હોય એમ લાગ્યું, પણ મારા કાકાએ તેને થોડી જ વારમાં અમારી સાથે બરાબર ભેળવી દીધો. અમારો આખો દિવસ આ પ્રમાણે મુસાફરીમાં જ ગયો. રાત પડવા આવી, પણ સૂર્ય હજુ આથમતો ન હતો. મને નવાઈ લાગી, પણ તરત જ યાદ આવ્યું કે જૂન અને જુલાઈમાં આ બાજુના એટલે કે 65 અંશ ઉત્તર અક્ષાંશના ભાગોમાં સૂર્ય આથમતો જ નથી. પણ ઠંડી શરૂ થઈ ગઈ હતી. વધારામાં મને ભૂખ પણ લાગી હતી. અમે એક ગામડા પાસે આવી પહોંચ્યા હતા. એક ખેડૂતના નાના એવા ઘરની અંદર અમારી ખૂબ સરસ આગતા સ્વાગતા થઈ. મકાન નાનું પણ સુંદર હતું. નાના નાના 4 ખંડો હતા. એક ખંડ ખાસ મહેમાનો માટે જ હતો. ફક્ત તેમાં એક જ ખામી હતી. તે એ કે એ ખંડ બાંધતી વખતે મારા કાકાના શરીરની ઊંચાઈનું માપ ધ્યાનમાં રાખવામાં નહોતું આવ્યું. 3-4 વાર બારસાક સાથે મારા કાકાનું કપાળ અથડાયું હશે. ઓરડાની નીચે ગાર કરેલી હતી. તેના ઉપર આઇસલેન્ડના સુંવાળા ઊનના પથારીઓ કરેલી હતી. આટલી સગવડ અહીં મળશે એમ મેં ધારેલું નહીં. મકાન આખામાંથી છૂટતી માછલીની સૂકવણીની તેમજ છાણ, માંસ વગેરેની મિશ્ર વાસ નાકને હેરાન કરતી હતી. સામાન અમે નીચે ઉતાર્યો ન ઉતાર્યો ત્યાં તો અમને માલિક ખાવા બોલાવવા આવ્યો. અમે સીધા રસોડામાં પહોંચી ગયા. અમે ભોજન ગૃહમાં આવ્યા એટલે અમારા યજમાને સુખી થાઓ એવો આશીર્વાદ અમને આપ્યો, અને ગાલ ઉપર ચુંબન કર્યું. તેની સ્ત્રીએ પણ આ પ્રમાણે કર્યું, અને પછી બંને જણ જમણો હાથ છાતી પર રાખીને અમારી સામે જરાક નમ્યા. અમારી આસપાસ આ દરમિયાનમાં કેટલાય નાના મોટા છોકરાઓ વીંટળાઈ વળ્યા હતા. પાછળથી મને ખબર પડી કે આ બધાય છોકરા આ દંપતીના જ હતા. થોડીવારમાં તો આ છોકરાઓ સાથે અમારે દોસ્તી થઈ ગઈ. દુનિયાના કોઈપણ ભાગમાં છોકરાઓ સાથે દોસ્તી બાંધતા વાર લાગતી જ નથી, કારણ કે તેમની પાસે ભાષા નથી. ભાષા જ બધા ભેદ પડાવતી હશે. અમારા ખભાઓ ઉપર થોડી જ વારમાં છોકરાઓ રમવા માંડ્યા, અને જે રહી ગયા તે મોટેથી બૂમો પાડવા લાગ્યા. આ રીતે સંગીતનો ને નાચનો કાર્યક્રમ પૂરો થયો ન થયો ત્યાં તો ભોજન પીરસાઈ ગયા. દરમિયાન હેન્સ પણ આવી પહોંચ્યો. તેણે પણ નમસ્કાર વિધિ કર્યો અને અમારી સાથે જમવા બેઠો. ખૂબ લહેરથી અને પેટ ભરીને અમે જમ્યા. જમ્યા પછી સગડીની આસપાસ અમે બધા ઘડીક બેઠા. મારી આંખો ઘેરાવા માંડી, અને હું તો જઈને મારી પથારીમાં સૂઈ ગયો. બીજે દિવસે 5 વાગે અમારી ટુકડી તૈયાર થઈ ગઈ. હેન્સે ઉપડવાની હાકલ દીધીને અમારા ઘોડા તૈયાર થઈ ગયા.